મસ્ત મજાની સન્ડેની મોર્નિંગ થઈ ગઈ છે ને અમારા ધમભાઈ ફ્રેન્ડને હી હેલો હાવ આર યુ કહી ગયો અને આપણે મસ્ત હનીવાળું દૂધ બનાવી લીધું. તમાકુની ડાબલી આપણી પાસે પડી છે. સવાર થઈ ગયું, ભગવાન પૂજા કરી, કપડાં બપડા બધું ધોવા નાખી દીધેલું છે. હવે સાતમ જેમ જેમ નજીક આવે એમ અહીંયા પણ વિદેશમાં પણ માખીઓ આવે, પણ અત્યારે અમારે ચોકસાઈ રાખીએ એટલે માખીઓની હજી એવી બધી આડ અસર થઈ નથી. હવે આજે સન્ડે છે તો સાંજે કંઈક જમવાનું પણ સારું બનાવશું. અત્યારે તો કાંઈ પ્લાન છે નહીં, દૂધ ને કેળા ખાઈ મજો કરી લેવાનો. જો લોકો આ લોકો જે જાય છે ને એના જીપ્સી હોય જાય, તમે ન્યૂઝમાં ઘણી વાર જોયું. એક પ્રકારના ભારતીય જ કહેવાય છે, એશિયન જ હોય, હવે છપરી જેવા એમ. સામે કંઈક ખેતીનું કામ કરવા આવ્યા હતા ને અત્યારે દેખાણો તો મેં કીધું હાલો એનો ઉતારો. અહીંયા દૂરથી ઉતારાય, બાકી એની બાજુમાં હોય ત્યારે એને સામે કેમેરો ન ખોલાય. જે એ સોસાયટીમાં કેવા ઘોડા દોડતા જાય ને. હા, એ લોકોનો ઇલાકો હોય ને એટલે આપણે સેમ ફીલ થાય કે એ લોકોના ઇલાકામાં જ્યાં એ લોકો રહેતા હોય ને આપણે એવું જ ફીલ થાય કે આપણે ઇન્ડિયામાં જ છીએ. બાકી મસ્ત મજાનો સાંજનો નજારો છે. અત્યારે મારે વાગી ગયા છે રાતના 9. હજી 1 કલાક થશે કાયદેસર અંધારું થતા. મસ્ત જૂપ પૂરી કરીને આવી ગયો હતો. અને જો 50,000ના શૂઝ હજી 2 તો એમના મેલા પડ્યા, 5 જોડી ધોઈ નાખ્યા. વિદેશમાં રહે ભાઈ, વાટ વચન ના જવું જોઈએ. આપણે એન્ટ્રી તો વિખાવી જ ના જોઈએ. મસ્ત આજે મેં આપણે દેશી રીતની કઢી બનાવી છે, તો એમ થઈ ગયું કે હાલો તમને દેખાડીએ. બાકી બહાર તો અમારે 33 ડિગ્રી વાતાવરણ છે. મસ્ત મજાની 1 નંબર કઢી બનાવી, તીખી ને ચટપટી. ખાઓ એટલે તમે ગોથા ખાતા રહી જાઓ. અને આજે સાંજના 7 વાગી ગયા છે. જો અમારે સામે એક ભાઈ સ્વિમિંગ પુલ બનાવીને રાખ્યો છે. સોમથી શુક્ર આમ જ ઠેકડા મારતા વયા જાય અમારે ત્યાં. નીચે જો આને ઝાડમાં ખડ વાવેલું છે દોસ્તારે, એને પાણી પાવું જોશે. એને વળી નળીની મદદ કરવા જવું જ જોઈએ મારા બેટાને. હો મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના થયા છે અત્યારે 6. પણ આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વમાં ગણાતો જે એક ફેસ્ટિવલ છે જેને કહેવાય છે અનટોલ, જેમાંથી લગભગ ઇન્ડિયાના પણ ઓછામાં ઓછા 5,000 થી 7,000 લોકો અહીં આવતા હોય છે, જે લોકો ડાન્સ અને મ્યુઝિક વધારે લવ કરતા હોય તે લોકો માટે. અને બહુ મોટો ફેસ્ટિવલ હોય છે, 4 દિવસનો હોય છે. આજેથી ચાલુ થાય છે 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી. આપણે તો ટિકિટ લઈ લીધેલી છે. કદાચ સેટરડેના જઈશ, ફ્રાઈડેના જઈશ. પણ મોસ્ટ અને કેવું હોય છે ખબર કે આમ તમે અંદર ઘૂસી ગયા ને એ ખાલી ફેસ્ટિવલની અંદર, તો પણ તમારે બહાર નીકળતા પાછું ઓછામાં ઓછી 1.5 થી 2 કલાક થઈ જાય. તરત નારી નીકળવું પણ એટલું મુશ્કેલ થઈ જાય ને એટલી પબ્લિક હોય છે. બધી આમ ટૂંકમાં ઓલ્ડ પબ્લિક કોઈ નહીં, બધી જુવાન જ. અને એ જે પરફોર્મન્સને તમે જુઓ એટલે તમને એમ થઈ જાય કે એમ હા ઓહો છેડો લો ને. તો આપણે એની મજા લેવાની છે. અંદર તો હું જરા પર શૂટિંગ નહીં ઉતારી શકું, પણ બહારથી હું ઘણું બધું શૂટિંગ ઉતારીશ. અને એકાદો વિડીયો અંદરનો પણ મૂકીશ, જેના કારણે તમે સર્ચ કરીને ખરેખર અનટોલ વિશે જાણી પણ શકો કે અનટોલ છે શું. બાકી તો આજે મસ્ત ગુરુવાર થઈ ગયો છે. કાલે ફ્રાઈડેથી બધું અનટોલ તો આજે જ શરૂ થઈ જાય છે, પણ કાલે મારે જોબ છે અને કાલે એક બીજા સિટીમાં પણ જવાનું છે. તો આપણે સેટરડેના દિવસે અનટોલનું રાખશું. બાકી આ વીક જેમ રાબેતા મુજબ હોય તે જ રીતે ગયું. હે ગાઈસ, ફાઇનલી ફ્રાઈડે આવી ગયો છે અને અનટોલમાં જવા માટે આપણે એકદમ રેડી થઈ ગયા છે. નાસ્તો બાસ્તો લઈ લીધો હોય ને હવે જઈએ છીએ ઘરે.
પણ હજી લાગે છે કે આજે પણ અંટોલમાં કદાચ ને નહીં જઈ શકીએ. આજે ફ્રેન્ડે ઇન્વિટેશન આપેલું છે, તો એ કહે છે કે મારો બર્થડેની પાર્ટી છે તો હું અહીં આવી જાઉં, આપણે બધા સેલિબ્રેશન કરીએ ને કાલે અંટોલમાં જઈશું. તો આપણે પહેલાં ઘરે જઈએ, એકાદ બે કેળું બેડું ખાઈએ, એનર્જી લઈએ, જીમ કરી લઈએ ને પછી વિચારીએ. બાકી અંટોલની ટ્રાફિક અત્યારમાં જ છે, તમને દેખાઈ રહી છે. હવે આપણો જીવ વધારે અંટોલમાં છે. ભાઈબંધે કીધું અંટોલ તો અમે હજી 3 દિવસ સુધી છે, આજે બીજો દિવસ છે અને કાલે થોડાક સેલિબ્રિટી વધારે મોટા આવવાના છે. શું જો આ તમે વિડીયો જોતા હો તો પ્લીઝ તમે સર્ચ કરજો રોમાનિયા અંટોલ ફેસ્ટિવલ. ઓગસ્ટનો ફેસ્ટિવલ હોય છે 5 દિવસનો, અને આ ફેસ્ટિવલની અંદર લગભગ દુનિયાભરમાંથી સિંગરો અને પોપ સિંગરો લોકો આવે છે અને ડાન્સિંગ અને મ્યુઝિકલ સિસ્ટમ સાથે ધમાકેદાર બધાની એન્ટ્રીઓ હોય છે. ઇવન ઇન્ડિયામાંથી પણ ઘણા બધા લોકો આવે છે જે લોકો કલ્ચરને માનતા હોય. તે જસ્ટ એમ ખાલી વાત કરું આપણી રીતે. જોકે ગુજરાતીમાંથી તો કોઈ સ્પેશિયલ નહીં આવતું હોય, પણ હા દિલ્હી બોમ્બેથી તો આવતા જ હોય છે. સો ફાઇનલી આપણે મિત્રોને પાર્ટીમાં જવાનો પહેલાં ફેસલો કર્યો. અંટોલમાં કાલે જઈશું અને હવે બસ આજે વળી 30 મિનિટ લેટ છે, તો આપણે બસની રાહ જોઈએ હવે. અને જ વાતો સાથે આજના વિડીયોને અલ્પવિરામ કરશું. મળીએ નવા વિડીયોમાં કદાચ.